ગીર સોમનાથ કોરિડોરના વિરોધને લઈ દિનુ સોલંકીએ પ્રહાર કર્યા છે। સોમનાથ કોરિડોરમાં અડચણ ઊભું ન કરવા દિનુ સોલંકીની ચેતવણી। સોમનાથ બંધનું એલાન કરનારા નેતાઓ પર દિનુ સોલંકી વરસ્યા। હવે કેમ સનાતન ધર્મ યાદ આવ્યો છે? પૂર્વ સાંસદ દિનુ સોલંકી પોતાની મિલકત બચાવવા નેતાઓ આંદોલન કરી રહ્યા હોવાનો આરોપ લાગ્યો છે। મહત્વનું છે કે સોમનાથ મંદિર નજીક નિર્માણ પામી રહેલા કોરિડોરનો સ્થાનિક સ્તરે નેતાઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે સોમનાથ દાદાના દર્શને પહોંચેલા પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ સ્થાનિક નેતાઓ પર શાબ્દિક પ્રહાર કર્યા। એટલું જ નહીં, સવાલ પણ ઉઠાવ્યા। દિનુ સોલંકીએ કહ્યું કે ગરીબોના ઘર તૂટ્યા ત્યારે ક્યાં હતા નેતાઓ? પોતાની મિલકત બચાવવા માટે આંદોલનના નામે અડચણ ઊભું કરી રહ્યા છે નેતાઓ। દિનુ સોલંકીએ પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, હાલના આરડીસી રાજેશ આલ, સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ અને રબારી સમાજના આગેવાન બાલા શામળા પર શાબ્દિક પ્રહારો કર્યા। સાથે જ કહ્યું કે સોમનાથ કોરિડોરના સમર્થનમાં કોડીનાર બંધ રાખી 5000 યુવાનો સાથે પગપાળા સોમનાથ આવીશું તેવી પણ વાત કરી। આ સોમનાથ મહાદેવના કોરિડોર પ્રોજેક્ટના સારા કામના ભાગરૂપે વેરાવળ નગરપાલિકાએ અહીંયા 27 કરોડ રૂપિયાને ખર્ચે વિસ્થાપિત કરવા માટે દુકાનો બનાવડાવી છે। મારે આપ બધાને પૂછવું છે, આ તપાસનો વિષય છે। મારે આપને કહેવું છે કે હેમલભાઈની કેટલી દુકાન અહીંયા પડી ગઈ હતી? કોઈ પડી હતી? તો એને 2 દુકાન કેમ ફાળવવામાં આવી? આ પણ તપાસનો વિષય છે। જયદેવભાઈ સોમનાથ મહાદેવની પૂંજાઓ કરે છે, એમનું યોગ્ય મહેનતાણું પણ મેળવે છે। બાલાભાઈ સામરા એ તો કર્મચારી હતા, એણે તો ખૂબ સોમનાથ મહાદેવનું ખાધું પીધું, દાદાની સેવામાં રહ્યો। એવી એક હોટલની હજી બીજી 5 તમારી હોટલ બની જાય। એક હોટલ બનાવવા માટે ને એક હોટલને બચાવવા માટે તમે આ સોમનાથની વચ્ચે રોડા ના પાડો। આ બધા જ આપ સનાતની આગેવાનો છો, આપ તો વિચારો।